તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણે નવા ઓડિયોની અંદર. મિત્રો, અજયભાઈ પટેલે વિકલાંગ માટે દુઃખ લાગતા મનસુખભાઈ રાઠોડ સાથે ડિબેટ થતાં ભાન ભૂલ્યા. મિત્રો, સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હાલો. હાલો. હા, બોલો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ, હું છે ને એક વિકલાંગ છું, દિવ્યાંગ છું. વિકલાંગ ને સુરતથી બોલું છું. દિવ્યાંગમાં ને વિકલાંગમાં ફેર આવ. વિકલાંગમાં ને પેલા બધા વિકલાંગ કહેતા, પણ નરેન્દ્ર મોદી સાહેબ જયારે વિકલાંગ છે ને એટલે પગેથી હોય ને વિકલાંગ કહેવાય, અને આંખેથી દૂધતું ન એને દિવ્યાંગ કહેવાય. દિવ્ય ના એવું નથી. દિવ્ય એટલે સુરતા. દિવ્ય એટલે દેખાય. યસ પણ પેલા મારી વાત સાંભળશો સાહેબ. નરેન્દ્ર મોદી અમને બધાને આ એક નવું નામ આપ્યું, ઇન્ડિયા ગેટ. એટલા માટે હું બોલું. મારે તમને વાત કહેવાની એવી હતી કે તમે જે કામ કરો છો, મસ્ત કામ કરો, સમાજને હાથો હરીસો બતાવો, બરાબર છે. પણ દ્રષ્ટાંતમાં તમે જે બોલો છો ને કે મને લંગડો લૂલો કરી દે, આંધળો બેરો કરી દે, તો એવું જ શું કામ એને? તમે સમજતા નથી. દિવ્યાંગ સાંભળો ભાઈ, જો દિવ્યાંગ શબ્દ કાયદા થકી હમણાં બહાર પડ્યો, બરાબર, પણ જે તે સમયે તો બધાને લૂલા લંગડા જ કહેતા ને. આ સાહેબ એ શબ્દ છે ને અમે નાનપણથી સાંભળતા આવીએ છીએ. તો ઈ પછી હવે ઈ છે ને એક તમે હવે સાંભળતા ઈ તમે છે ને ભાઈ સાંભળો, ઈ તમારે એક ઊભું કરવાની વાત છે કે મને આનું દુઃખ લાગ્યું. એટલે સંતની ભાષામાં, સંતમાં કોઈ દી ઠપકા દીધા મહાપુરુષોએ આને ગાંડા કીધા, તો એને દુઃખ નો લાગ્યું ને તમે એમાં દુઃખ લાગી ગયું. એ નરસિંહ મહેતાએ કીધું કે હાલ્યા જાય ગાંડાની વણઝાર, એ સંતો હાલ્યા જાય ગાંડાની વણઝાર. આ જલારામ ગાંડો, આ નરસિંહ ગાંડો, અરે બાપા હાલી છે આ ગાંડાની વણઝારજી. બાપુ આ તો ગાંડાની વણઝાર. હવે તમારે ખાલી મોટપ બતાવવા હાટું થઈને મને આમ કીધું એનું દુઃખ લાગી ગયું. આ સંતના ઘરની વાત છે, આ મહાનતાની વાત છે. દુઃખ કોને લાગે? કે જેને બુદ્ધિ ન હોય એને દુઃખ લાગે. અમે દુઃખ જ નહીં લાગે. લ્યો મને ગાયરું દો, મને દુઃખ નહીં લાગે. ના સાહેબ, એવું ગાયરું દેવાનું થોડું. કદાચ તમે દો તો અમે દુઃખ નો, કેમ કે અમારી સંત મત માથા હોય, કેમ કે તમારી સમજણ એવી છે તમે બોલો છો, બાકી અમારે થોડું બોલાય. કે ધાવણ ધાવ્યા અમે કામધેનું ના, અમારાથી સુરન થાય સંડાળો. હે બાપુ, કે ઓલા ગધાડી હતી ને, ઓલા કુંભારા માથે ઠામડા ઢર્યા, અને ગધાડીએ ઓલા એના ગધાડાને કીધું કે એકવાર ખોલકું ઊંધું નાખી દે એટલે કુંભાર ભરતા બંધ થઈ જાય. હવે ઈ ઓલા ખેડૂત તમને કહું ટાઈસ નું ગાડું ભરીને આવતો હતો ને, ગધેડી મળી હામી, એને કીધું મારી માથે કુંભારા એટલી બધી તાવડિયું ઘોળા ભર્યા હતા ને, એટલે કે મેં એકવાર ઊંધું નાખ્યું ને એટલે પછી કે મારી માથે ખેડૂત છે ઓલો કુંભાર ઠામડા ભરતો બંધ થઈ ગયો. કે એકવાર તું ઊંધું નાખી દે એટલે તને એ કે ટાઈસ ના ગાડા ભરતો બંધ થઈ જાય. પણ એ કે ભાઈ તારી માં કોણ? કે મારી માં ગધાડી. બાપુ અમે તો ગાય માતું નું ધાવણ ધાવ્યા છીએ. અમારા ટાંટિયા ભાંગી જાય, અમે તૂટી જઈએ, અમે મરી જઈએ, પણ અમારાથી ગાડા ઊંધા ન નખાય. એટલે એને કહે છે કે ધાવણ ધાવ્યા અમે કામધેનું ના, આ સુર ન થાય સંડાળો. અમારાથી બીજો સુર નો થાય. હવે તમે દુઃખ લાગી જાય ને, તમે વાહમું લાગી જાય ને, મને પેલેથી હાંભળી આવી છે. અમે તો સંતોના સોર સહી સાહેબ, ઝપકા ખાતા. વાત બરાબર છે, પણ સાહેબ એટલે હવે જો મને વાંધો નથી, મને વાંધો નથી. તમે દુઃખ લાગ્યું હોય હું તમને દિવ્યાંગ કહી દઉં, બસ. હવે તમને સારું લાગે છે ને? તમે હું કહું પગે લાગુ તો સારું લાગે? તમારું માન, તમે અત્યારે જે કામ કરો છો ને, ખરેખર છે કે એ એક સારું અને વંદનીય કામ કરો છો, કે તમને પગે ના લગાડાય મારે. અમે તો પગે, તમે સમજતા ભાઈ, જો આ જગત છે એને નમન કરવું ની જરૂર. કેમ કે આ જગત ની અંદર ભગવાન ક્યાં સ્વરૂપે આવ્યો એ કોઈને ખબર નથી ભાઈ. ક્યારેક રગત પીત્યાનો પણ વેહ ધારણ કરીને આ જગતમાં ભગવાન આવ્યો છે. આ દુનિયામાં ભગવાન ક્યાં સ્વરૂપે આવે એનો અમે જોયો નથી. તમારા ઘરમાં દેવી ક્યાં સ્વરૂપે આવે? ક્યાંક બેન બનીને આવે, ક્યાંક દીકરી બનીને આવે, ક્યાંક માં બનીને આવે, ક્યારેક પત્ની બનીને પણ સ્વરૂપમાં આવી હોય, જેને હું તમે ઓળખી શકતા નથી. હા, એટલે ઈ છે ને, એ આપણી માન મોટપ છે કે મને આ કીધું એટલે મને દુઃખ લાગી ગયું. હવે ઈ એક કાયદાની ભાષા થઈ ગઈ. કોઈ પણ માણસ ને સાંભળો, ઈ કોઈ માણસ દબાવવો હોય, કોઈને પગે લગડાવવો હોય, એટલે ઈ શબ્દ કોણ પ્રયોગ કરે? કે જેને જે માણસને ડાંભી દેવો છે.
તમારે કોઈને ડાંભા હોય એટલે તમારે સીધું પોલીસ સ્ટેશનમાં જવાનું, કહેવાનું કે સાહેબ મારી લાંગણી દુભાણી છે, એટલે કાયદાનો સિચોડો આવે. ઈ સંતમતની વાત નથી, ઈ ધર્મની વાત નથી. ધર્મની વાત છે કે જે માણસે તમને ઠપકા દીધા ને એને ખાધા. જે મૂર્તિ ઘડે ને, જો ઈ મૂર્તિ ઘડવા વાળો જો એની માથે ગ્રાઇન્ડર નો આકલ ને ટાકણા હાથોડાથી જો તોડવાનું ચાલુ ન કરો તો મૂર્તિ બને નહીં. એટલે સંતોએ ટાકણા હાથોડા વાપર્યા શબ્દ રૂપી. પણ હું તમને શું કહેવા માંગુ છું, 1 મિનિટ ખાલી મારી વાત સાંભળશો? અરે હું અડધી કલાક આજ સાંભળવું છે. તમે જે દુઃખ લાગ્યું ને હું કાઢી નાખું. હવે મારી વાત સાંભળો કે આ શબ્દ અમે નાનપણથી અમારી જે લોકો મજાક કરતા હતા અમારી તમે સમજતા જો સાંભળો એટલે આ શબ્દ અમને, મારી વાત 1 મિનિટ છે, આ શબ્દ અમને છાતીમાં એવો સર્ચ થઈ ગયો છે ને કે કોઈ આવું બોલે ને એટલે ખરેખર બહુ દુઃખ લાગે છે એમ છે. કારણ કે અમે નાનપણથી આ શબ્દ સાંભળીને જ મોટા થયા. તમારા માધ્યમથી 1 મિનિટ છે, 2 મિનિટ, તમારા માધ્યમથી હું તમને એટલું કહેવડાવવા માંગુ છું સાહેબ કે આ શબ્દનો હવે ખરેખર બહિષ્કાર થવો જોઈએ. અરે તમે મુદ્દો જ નથી સમજ્યા ભાઈ. જો આ જગત છે ને એની અંદર ઈ તો તમે તમારી મોટા ફાટું થઈને તમે કરો છો. તમે તમારું ઓલા માટે તમે આ બધું જે તમારી વાતું છે ને, તમારી વાણી ઈ થોડીક તમારી આમ આ ઓલી છે, કેવી અહમ વાળી, કે હું આઈ એમ સમથિંગ, મને આવું દુઃખ છે એમ. તમે કઈક તમારા મનને તમે એવું જાણો છો કે ઈ કુદરતી બક્ષિસ હોય છે. જે આ ટ્રેનમાં બેઠા ની વેચાણા, હરિચંદ્રન તારામતી વેચાણા, હજી આ જગત જેની નમન કરે છે, જગત જેની વાતો કરે છે સાહેબ, ખડના ભાવે વેચાણા. અરે તોળી રાણી સાસઠિયાના ઘરે તમને કહું 3 જણા અહીંયા ખાંડ હાટું થઈને રહી કે મારે સાધુડા જમવા છે, મારા ઘરે મહેમાન આવ્યા છે ને અમારા ઘરે કાંઈ નથી, જાડેજો ઘરે નથી, તમે મને ખાંડ ને ચા આપો કે મારા તો બાપુ કયા આંગળા આડાણા મૂકવા પડશે. શું આ ક્યાં વાત છે ને ક્યાં તમારું દુઃખ છે? શું આ દુનિયાનો દસ્તુર છે સાહેબ? ખાલી ભણ્યા અને આ કાયદાનો દુરુપયોગ કરવા માટે થઈ અને માણસો આ બધું ઊભું કર્યા કરે છે. અને કરો, અમને કોઈ વાંધો નથી. અમને તમને દુઃખ લાગ્યું હોય તો ઈ બાબતમાં અમે તમને કહીએ ભાઈ તમે વિકલાંગ. હાલો હવે રેડી? અરે સાહેબ વાત તમે છે ને ખરેખર છે, તમે સાહિત્યની વાત મને સમજાવી દીધો, પણ હકીકતમાં તમે નહીં સાહિત્યની વાત રિવ્યુ લેજો. તમે મુદ્દો હું એમ કહું છું કે તમે અમે તમને એમ કહી કે કોઈ પણ વ્યક્તિ છે જો આ દુનિયાની અંદર માન અને સન્માન, અપમાન અને માન, જે કોઈ વ્યક્તિનું અપમાન થયું હોય એના દુનિયા સન્માન આપેલ, વાત પતી. અજ્ઞાન હોય એની સામે જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે અજ્ઞાનતા દટાઈ જાય. સત્યની સામે અસત્ય, સત્ય જયારે અસત્ય જોર કરે ત્યારે એની સામે સત્યનો સૂરજ ઉગે એટલે અસત્ય દબાઈ જાય. આ દુનિયાનો દસ્તુર છે. તારા નરહુ એટલે એ બધી કુદરતી ક્રમ હોય અને જે કુદરતી ક્રમમાં મને તમને પાત્ર દીધું છે એ પાત્રમાં કોઈ જાતનું દુઃખ લગાવ. અમે એ સમાજમાંથી જૈનમાં છે જે અટાણા રોજ ઉઠીને ટિપ્પણીઓ કરે અમારી સમાજની, અમે કોઈ દી દુઃખ જ ન લગાડ્યું. કેટલુંક લગાડવું રોજ ઉઠીને હાલે. કોઈ સમાજની કાંઈ પણ ખરાબ ટિપ્પણી કરવી એ વાત પણ ખોટી જ છે, બરાબર છે. તમે સમજતા હવે હાલો, બધા માણસ છીએ, માનવી છીએ, બરાબર છે, અને બધાને સન્માન ભેટ જીવવું પોતાનો હક છે. મુદ્દો સમજ્યા નથી. હવે ઈ વાત એવી છે કે મનની અંદર એક ગ્રંથિ કરી ગઈ છે. હવે અટણ ગરોળી રહી ને તો ગરોળીની અમારી જાતમાંથી જ નામ દે છે. હવે ગરોળી વિડીયો જોયો તો આવી ગરોળી કોઈ અમારી સમાજમાં કોઈ બાઈના પેટમાંથી ગરોળી નીકળે? અમારી થાય? અમારા ઘરે છોકરા દીકરા બે થાય એ અમે જોઈ. ગરોળી હજી અમારી બાઈમાં કોઈમાં ગરોળી આવી હોય એવું અમે ક્યાંય જોયું નથી. ભારતમાં ઇતિહાસ નથી. તો ગરોળી કઈ તો કે આ સમાજની એનો બધું એટલે એમ છે. કાંઈ વાંધો મનસુખભાઈ, જો મને એવું લાગ્યું કે આ શબ્દોમાં ખરેખર ફેરફાર કરવો જોઈએ એટલા માટે. નહીં અમે ફેરફાર જો તમારા મોટા કલાકારો જો નહીં કરે, મોટા કલાકારો જો આ શબ્દોમાં ફેરફાર નહીં કરે, બરાબર છે, તો નાના વ્યક્તિઓ છે જે ખબર નથી, અભણ અબૂધ છે, એ લોકો તો પછી બોલવાના જ છે. એમાં એવું છે અબુદ્ધ લોકો છે ને એનો ધોખો ન હોય. કોર્ટ ની અંદર તમે કદાચ અપશબ્દ બોલાય જાય ને તમારી કીધે તો નામદાર અદાલત તમને જાતા કરી દે. પણ ઈ જ વાત જો વકીલ બોલે ને કદાચ અભદ્ર વાણી તો એને જાતા ન કરે, કેમ કે તમે કાયદાના નિષ્ણાત છો ને કાયદો જાણવા છતાં તમે ઈ શબ્દનો પ્રયોગ કર્યો છે. તમને કાયદાનું જ્ઞાન નથી ને તમે બોલ્યા તો એની માટે કાયદો નથી, કેમ કે તમને અભણતાનો લાભ મળે છે. એમ સજ્જન માણસ
મારી વાત સાંભળો સાહેબ કે આપણે બહુ લાંબી વાત નથી કરવી. કરો તો જો સાંભળો, તમે રિક્વેસ્ટ કરવી હતી. જો અમે કોઈ આવેશથી કોઈની હારે અમારો કોઈ ઓડિયો ન હોય, સાંભળી લ્યો. પછી કોઈ અભદ્ર કે કોઈ અહમ વાળો અમારો વિડીયો ન હોય. મોટપ થી બોલ્યા હોય કે કોઈને આમ અમે આઈ એમ સમથિંગ છે ઈ અમારો અહમ થી બોલ્યા હોય, ઈ અમારી વાણી કોઈ દી અહમ વાળી ન હોય. અમારી વાણી નિર્મળ હોય. અમારા કોઈના રાગ દ્વેષ થી કોઈની હારે ન બોલતા. કોઈને હવે માં છે ઈ કદાચ ઠપકો દે તો ઈ માં ઠપકો દે ને તો ઈ મોર વાસે નહીં, કદાચ બે લાફા મારી લે. એમ સંત સજન અને કલાકાર એની દ્રષ્ટિ માં જેવી હોય. આ જગતમાં ઉદાહરણ બધા આપે પણ સમજાવવા માટે થઈને, કોઈને દુઃખ લગાડવા માટે. અને જો જે કલાકાર ઉપર સરી જ વાતું કરે, સાચું ન બોલે, ઈ કલાકાર નો હોય, ઈ બધા લોટ મંગા હોય. ના એ તો છે જ કે સમાજને જો સાચી વસ્તુ ન બતાવે તો એ કલાકાર નો કહેવાય. તમે મને એમ કહો કે મનસુખભાઈ આ તમારી ભૂલ છે, એવું તમે મને કહી ન શકો. ઈ માણસ કદરદાન નો હોય. કદરદાન હોય એ શબ્દ શબ્દની પારખ કરે, શબ્દ શબ્દની તુલના કરે. આ દુનિયામાં કિંમત શબ્દની છે. હારા નરું થાય આ જગત છે, એને જેટલે કામ કર્યા ને એને બધા એની માથા હાડ્યા થયા. અટણ તમે કદાચ કોઈને ત્યાં કણકાલ સુરતમાં તમે છોકરા જમાડીને કઈક દાન ખોલ નાખી ગયેલ તરત જ કે કોક નું કરી નાખ્યું છે. સાચી વાત છે. અને જો કદાચ તમે કોઈને 1 રૂપિયો દાન નહીં દો તો કહી દો હુમ નો છોકરો છે, ઈ હું ખવડાવતો હતો. અને જો તમે ભક્તિની વાતો એ કરશો તો આ જગત શું કે હમણાં તો બધા થી રહ્યો છે, હવે ભક્તિ સીડ્યો છે. સમાજનો નોર્યો, કોઈના મેળનો નોર્યો, એટલે હવે ભક્તિ કરવા માંડ્યો. અને જો કાંઈ નહીં કરો તો કે એને ક્યાંય ગયા જેવું છે. આ જગત છે ને એમાં કોઈ વિચારથી તમે તરવાનું સાધન કરતા હતા દુનિયામાં તરાય એવું નથી. તર્યા સંતો, પણ સંતો તર્યા તેની દિશા જ નથી જોઈ તમે. જેને નાઈટ બારા મૂક્યા, નરસૈયો નાગરની નાઈટ માંથી મૂકીને મેઘવાળની નાઈટ માં ભજન ગાવા ગયો તો 300 નાગરની નાઈટ બારો મૂક્યો. મેવાડની મહારાણી રોહિદાસ ના ચરણમાં ગઈ તો સાહેબ જેને જોશીડા જોવરાવીને જેને જોયા તમે કહો માંડવા નાખ્યા ને આકલા પડકારા કર્યા તો તો પ્રેમ તો હરી છે. ક્યાં દુનિયાની વાત છે સાહેબ. ખાલી મનસુખભાઈ મારી વાત સાંભળો, એક રિક્વેસ્ટ બીજી કરું તમને, બને તો આ ઓડિયો શેર ન કરતા પ્લીઝ. લે હવે પેલા તમે કીધું કે મારી વાત કરજો ના મૂકજો ને હવે કે મારી વાત શેર ન કરતા. હવે આમાં તમે વાત કરતા એમ નથી, મેં તમને એવું કીધું કે તમારા મુખથી મને આવી આશા નથી એમ. તમે અમારા સાંભળી લો, અમે છે ને અમારા મુખથી જેટલું બોલીને એટલો કટાક્ષ વાળો શબ્દ હોય, એટલો શબ્દ સત્યમાં તો બોલવાનું. કેમ કે જગત જો હવે તમને મેં પેલા કીધું, કોઈ પણ કંડારો, કોઈ પણ આરસ મૂર્તિ બનાવનાર વ્યક્તિ એની કીધે ટાકણા હથોડાથી ઘાટ કરવામાં જો ઈ ટાકણું હથોડું વાપરે નહીં તો હનુમાનજીની મૂર્તિ નહીં બને, રામ ભગવાનની મૂર્તિ નહીં બને, બાબા સાહેબની મૂર્તિ નહીં બને, સરદારની મૂર્તિ નહીં બને. એને કંડારાને ટાંકવું પડે. ખાલી એક ઘંટી વાળા રહ્યા ને, ઘંટી વાળા લોટ દળવા વાળા, તો ઘંટી ટાંકવી હોય તો એને સીણી હથોડી વાપરવી પડે. જે કલાકારો, જે વક્તા, જે કથાકાર સત્ય શબ્દનો પ્રહાર નહીં કરે ત્યાં લગન આ દેશની અંદર અંધાધૂંધી રહી. વાત તો બરાબર છે પણ ટૂંકમાં મને જે લાગતું હતું એટલે મેં તમને કીધું, પણ વિડીયો નો વાયરલ કરો, ઓડિયો. મને વાંધો નથી, અમને વાંધો નથી, પણ તો તમારે પાસે તમે તો પછી આવી ડિબેટ કરવા તમારે ફોન નો કરીને બતાવી. મારું એમ કહેવાનું છે કે તમે આવા સિચોડામાં જો તમારા વિડીયો મેં આખી રાત જોતો હતો, નાઇટ શિફ્ટમાં હતો ને, બરાબર છે, મને બધી વસ્તુ સારી લાગતી હતી. પણ એક તમે જેમ પેલા ભાવનગર વાળા સાથે તમારી ડિબેટ હતી ને, એ તમે સમજતા, ઈ અમે પેલા એવું સાંભળ્યો, ઈ છે ને ઈ ત્યારે અત્યારે જે કાયદાની ભાષામાં જે શબ્દ નીકળ્યા ત્યારે આ ઓરી અસબડા અને પોલિયો એના ટીપા નહોતા. એક બીમારી હતી, ઈ બીમારી હતી. હવે એને આ લોકોએ શીતળામાં કીધી. શું કીધું? માતાજીનું નામ. હવે ઓરી અસબડા અને પોલિયો ઈ છે ને આ રસી અંડરવર્લ્ડ જનરલે કાઢી. એટલે અત્યારે એટલે ઈ શબ્દ એવું થયું અટાણે વિકલાંગ ને દિવ્યાંગ શબ્દ વાપરવામાં સાહિત્યની ભાષામાં સેટ ન આવે. એટલે એને સાહિત્યની ભાષામાં કે ભાઈ અત્યારે લુલા, લંગડા,
કે અંધ માણસો નહીં બની શકે. શું કામ? કે ઈ દવા આવી ગઈ છે. એટલે આ 3 વ્યક્તિમાંથી સુધારો અત્યારે જે આવ્યો. નકર તો મોઢે જે માતાજીના ઓલા ગોબા ગોબા આવતા અને ઓળી અસબડા નીકળતા ને પછી ફૂટે એટલે રસીના પછી ત્યાં ખાડા ખાડા આવે. હા. ઘણા એના મોઢે તમે જોજો ખાડા ખાડા ને ગોબા ગોબા વાળા ઈ જન્મથી નથી હોતા. ઈ પરિસ્થિતિના જ હોય છે. હા, બીમારી હતી. બીમારી હતી એટલે ઈ રોગ હતો. એટલે ઈ રોગ છે ને ઈ આ લોકો એને દેવી કહી દીધી કે શીતળામાં દેવી છે. હવે એની માં છે ઈ શીતળામાની માનતા રાખે કેમ કે ત્યારે રસી નહોતી એટલે શીતળામાની માનતા રાખે કે હું મારા દીકરાના સંડાસની હાથ હળિયું હું મારા મોઢામાં ખાય કે મારા દીકરાને ઓરી અસબડાથી એટલે અભડાઈ જાય એમ. પછી લીમડાનું તોરણ બાંધતા. 3.5 દી ઘર બહાર નો નીકળતા. અત્યારે ઓરી અસબડા નીકળે તરત જ દવાખાને જાવ એક ઇન્જેક્શન મારે ભેગો ખબર કરી લઈએ કુંવર જેવું. આ જે કઈ ગ્રંથ પહેલાનું આધુનિક વિજ્ઞાનના શાસ્ત્ર પ્રમાણે બધા ક્રીમનો નામ તે બધો ઉપયોગ કરતા. હા, બરાબર છે. ત્યારે દવા નહોતી એટલા માટે. હા, એટલે એમાં કોઈની ભાષાથી કે કોઈને દુઃખ લગાડવા બાબતમાં અમારું કાર્યક્રમ એવો નથી હોતો. પણ આ વ્યક્તિ છે હવે અત્યારે તો ભાઈ જો કોઈ વક્તા છે ને એને બોલવામાં અત્યારે છે ને બધાને બહુ ઓલું કરે છે પબ્લિક. નકર તમે સત્ય વક્તા હોય ને એને સપોર્ટ કરો. એમાં કરીએ છીએ સાહેબ. તમને ખરેખર તમે જે સત્યનું કામ કરો છો ને એમાં તો હવે તમને પૂરો સપોર્ટ કરીએ છીએ કે તમે જે દેવી દેવતાના નામે અંધશ્રદ્ધા જે ફેલાવતા લોકો કોઈ તમે સમજતા નથી સાહેબ. હવે મારી વાત સાંભળો બહુ મજા આવે છે સાહેબ. તમને મજા આવી? તમને જે મજા આવી ને એની વાત ભુવાન પૂછ્યો એને કઈ તમને મજા આવી? એનો ધંધો ભાંગે છે એટલે નો મજા આવે સાહેબ. આ બધાને ઘરે ઘરે કોઈનો કોઈ શબ્દ માણસને કાંઈક ને કાંઈક રીતે ટચ થતો હોય. અટાણે મેં દા કહી કે ભાઈ આ દારૂડિયા રિયાની બેફામ થઈ ગયા છે તે દારૂ વાળા એમ કહી દે કે મનસુખભાઈ બહુ સારો માણસ છે. એનું પ્યાસ છે, એનું ઈ વ્યસન છે એટલે ઈ એમને શું કે અરે ઈ તો હરામીના પેટનો જ ભાઈ અમારી માથે બોલે છે. શું બોલવાથી પણ જો ઈ શબ્દ ન બોલો તો માણસનો ઉધાર શેમાં છે? તમને સમજાવવા માટે થઈને કવિ લોકોએ હાડકા ગાળી નાખ્યા. કવિ લોકોએ બહુ યાર એના માટે બોલ્યા પણ નથી સમજાણું. કવિ કાગ બાપુએ કીધું એ હેજી અમે નિસરણીય બનીને આ દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ હેજી અમને નો મળ્યા રે. અરે હેજી અમે દાદરોય બની જ્ઞાન આ દુનિયામાં ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ એ કાગ કે નો મળ્યા રે. એ સાહેબ અમે તો ખીલા ખાધા નિહણિયું બની ગયા પણ કવિ કાગ કે બાપુ આ જગતમાં અમને કદર કરનારા કોઈ નો મળ્યા. ક્યાં બાત હે યાર. શું આમાં કોનો ઠપકો દેવો? હવે કાગ બાપુ જેવાય એવું કીધું કે આ જગતમાં અમે આવા થયા તો એ જગતમાં કિંમત કરનારા કોઈ નો મળ્યા. કાગ બાપુ બીજી ચોપાઈમાં લખ્યું તે માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધ્યા ઘૂઘરા રે. માથે ઓઢી ઓઢણી રે જી અને અમે પગે બાંધ્યા ઘૂઘરા રે. એ દી અમે ઘાઘરા પહેરીને એ તમારી હામા ચોકમાં ગુઈમાં પણ રે જોનારા કોઈ. અરે કાગ કે નો મળ્યા રે એ જી. હે સાહેબ આ દિશા જોવો મારી. હાલો. હા સાહેબ. હા અમારી દિશા જો તમે હું બેભાન થઈ ગયા. હું આ તો ભારે થયા છે. તમે જે ખરેખર જે શબ્દો અને જે વાણીથી મને સમજાવ્યો ને એમ થઈ ગયું કે નહીં ખરેખર હવે કદાચ કોઈ લોકો ગમે તે બોલે નહીં. આ જગત છે ને સાહેબ આપણે બેન ઉપર નથી લેવાનું. નહીં તમે સમજતા એક જે માણસ જે સંતની કક્ષા છે ને એને સંતોએ કીધું બાપુ અમારી માથે આવા પાટા લીટા પાડ્યા પણ બોલ્યા નહીં. એટલે કવિ કાગ બાપુએ લખ્યું કે આ યંગડા રે કપાવી અમારા અને અમે ઘંટીએ દળાણા રે. યંગડા રે કપાવી અમારા રે અને અમે ઘંટીએ દળાણા રે. એ દી અમે તુલે રતડીને એ બાપા થાળીમાં પીરસાણા પણ જમનારા કોઈ. અરે બાપા કાગ કે મને નો મળ્યા રે જી. એ બાપા એ અમે અમારા માથડા કપાવી નાખ્યા. એ સેલૈયાને ખાંડીને ખવડાવ્યો એ તોય બાપા ભગવાને કસોટી કરી પછી જમનારા કોઈ નો મળ્યા.
એ જલારામે વીરબાઈ દાનમાં દીધી તો ભગવાન લેવા વાળો કોઈ ન મળ્યો. ભેગા તો આવતા તો હવાઈ ગયો. જલારામને જઈને કીધું કે વીરબાઈ મને દાનમાં દઈ દો, મારો હવે દેહ રહી ગયો છે અને કોઈ ઠેલો ઉપાડે એમ નથી. જલારામે કીધું વીરબાઈને કે જાઓ તમે આની ભેગા વ્યા જાઓ, સાધુ ભેગા કે એનો ઠેલો ઉપાડજો ને બાપુની સેવા કરજો. સાહેબ ભગવાનને નક્કી થઈ ગયું બાઈ તો દઈ હતી પણ હવે આને લઈને હું ક્યાં ફેરવું. વીરપુરના પાદરમાંથી ભગવાનને ભગાડ્યો છે. આ ગુજરાત, આ સંતની પરંપરા, આ કોઈ કીધે ન થાય સાહેબ. આટલે ને સંતો કે બાપુ આ કેળા રે બદલાવ્યા અમે, આ પતિતો ને કાજે રે, એ જી અમે કેળામાં, એ જી જુગ જુગ અમે જોને ફૂતા પણ હાલનારા કોઈ. અમે રોડ બની ગયા કે હવે તમે મારી માથે થઈને હાલ્યા જાઓ, તમે કાંટા ન લાગે. અને અમે પતિતો ને કાજે પણ માથે થઈને હાલવાનું કીધું ને તો હાલનારા કોઈ નો જડ્યા. હવે કીધું અમારી માથે થઈને હાલ્યા જાઓ, તમે કાંટા નહીં લાગે. ભાઈ આ દિશા છે. બોલો બોલો બીજું હાલો. બસ કાંઈ નહીં મનસુખભાઈ, મને થોડોક તો અંદાજ હતો કે હું મનસુખભાઈ વાત કરીશ તો લગભગ તો મને ઘણી બધી વાત સમજાવી દેશે, કારણ કે મેં તમારા ઘણા વિડીયો જોયા છે. મને આવું લાગતું અમારી વાંધો નહીં. સાંભળો તો બતાવી જો અમારા એક એક વિડીયો ની અંદર અમને ખબર નથી કે તમારી કેવડી પોસ્ટ છે, તમે કોણ વ્યક્તિ છો. અમારી પાસે સંત મત ની વાત છે. કદાચ હું તમને ઓળખતો, હું તમને જોયા હોય ને મને ખ્યાલ હોય તો મારાથી એવું ન કહેવાય તમે કાંઈ નથી. કેમ કે આ દુનિયામાં કોઈ માના કુખેથી જન્મોની સામાન્ય માણસ જન્મ લેતો જ નથી. કર્મથી નબળો હોય, વાણી વિવેકથી નબળો હોય, આત્માથી આ જીવ કે આની અંદર જે આત્મા બેઠો ને આત્મા કોઈનો નબળો નથી. બધાના કરોડો રૂપિયાના આત્મા અંદર બેઠા છે, પણ એના કર્મથી, વિચારથી, શ્રેણીથી, જીવવાથી કઈક એનો ફેરફાર હોય. એટલે એને કવિ કાગ બાપુએ કીધું આ સ્વયંવર કીધો વાલા અને રૂપાળા સગળા કીધા રે, સ્વયંવર કીધો વાલા રે અને રૂપાળા સગળા કીધા રે, એ જી અમે કર્મ એ લીધી તી રૂડી વરમાળા, પણ આ જગતમાં મુછાળા કોઈ એ જી અમને નો મળ્યા રે. કવિ કાગ બાપુએ કીધું માઈ ગયો મેકઅપ બેકઅપ કરી અને લુગડા હારા કરીને પહેરીને હવે કોકની હારે પરણી જાય તા તો મારે દીકરે કોઈ મુસાડા મળ્યા નહીં. હવે આમાં કેમ કરવું? દુઃખના પાર નથી. એટલે કાગ લખે છે કે કાગ કે બ્રહ્મલોક છોડ્યો અમે આ પતિતો ને કાજે રે, કાગ કે બ્રહ્મલોક છોડ્યો રે અમે આ પતિતો ને કાજે રે, અમે હિમાલય ચડીને આ દેહુ ને પડતી મેલી, પણ ઝીલનારા કોઈ આ દુનિયામાં અમે નો મળ્યા રે. એ ભાઈ હવે આવું અમારું દુઃખ છે, આ રોઈ રોઈ કોને સંભળાવું તોળા દે. હવે આ દુઃખ મારે ક્યાં જઈને ગાવું? તમે પટેલ, તમે લેવા પટેલ? લેવા પટેલ. તમે શું કામ કરો? હું હીરામાં છું. હીરામાં? હા, કામ કરું અહીંયા સુરતમાં જ? સુરત. હા, તમારું નામ શું કીધું? હાલો, અજય બાબરિયા. અજય બાબરિયા. બાબરિયા પટેલ માં આવે? હા આવે ને, બાબરિયા પટેલ માં આવે, વણકર માં આવે, બરબર માં આવે, ઘણી બધી કાસ્ટ માં આવે, દરજી માં આવે. તમારા બાજુ ગામ નો છે. એ ક્યાં ગામ નું? 5 કિલોરી. 5 કિલોરી. એટલે 5 કિલો તમારી બાજુમાં? હા, એટલે ટૂંકમાં એક રોડ અલગ પડે પણ નજીકમાં જ આવે એમ. રોડ ગોંડલ થી સોરી આટકોટ રોડ ઉપર આવે. ક્યાં રોડ ઉપર? તમારે આટકોટ રોડ ઉપર આવે ને ગોંડલ થી? ના ના, એ અમારું આટકોટ રોડ ઉપર, પણ તમારું જે 5 કિલોરી છે ને એ વાસાવડ થી રાવણા સીધું 5 કિલોરી. હા, વાસાવડ થી રાવણા 5 કિલોરી, પછી ત્યાંથી સીધો શીતલવાળો રોડ આકડિયા. હા હા બરાબર. કાકા અમે તો પ્રોગ્રામ માં જતા એટલે અમે અહીંયા બધી હાલ્યા જ હોય ને. ભલે ભલે ભાઈ, હાલો જય સરદાર. જય સરદાર. મારી વાત સાંભળો સાહેબ, એક રિક્વેસ્ટ છે, તમે ન મૂકશો તો વધારે સાહેબ. એટલે આ તો કાગની વાત છે કાકા, આ કરોડો રૂપિયાની વાતો તમારી પાસે કરી સાહેબ, આ કોઈ વિવાદિત ઓડિયો નથી. બીજી એક મારી વાત સાંભળો, આપણે મસ્ત ડિબેટ કરીશું બરાબર છે. પછી હવે એમાં ભાઈ જો આ એ કેવું હોય, તમારું નામ ભાઈ અજયભાઈ, આ તો કોક પલના મોતી હોય તો પાકે, પછી તમે કઈ ફોન કરી અને કેવા જાવ તો ઈ નો હોય. આ તો ફલના મોતી હોય, ક્યારેક કોઈ શબ્દ છે નહીં, ક્યારેક અમારી મોજ હોય. બધા ઓડિયોમાં એવો આનંદ ન હોય, ક્યાંક ક્યાંક જ હોય. આ તો લેરકડી હોય સાહેબ.
કે આ લેર આવે લખ લાખ દરિયાની એને બાપા લૂંટતા રેવું રે બાવલિયા મોજ મારેવું મોજ મારેવું આ મોજ મારેવું રે એ વાલા મારા જેને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે એ બાપા આ રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ના તાણા રે એ વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ના તાણા રે પણ આમાં લેરી આવે લખ લાખ દરિયાની બાપા એને લૂંટતા રેવું રે બાવલિયા મોજ મારેવું મોજ મારેવું તો આમાં દેવને દીવેલ ધૂપ એ બાપુ આને દેવને દીવેલ ધૂપ હું દેવું એને આવડું આ દિલ દઈ દેવું રે આ તો અગરબત્તીઓ કરે ને લોબાન કરે ને હાજે ટીલા કરે ને ટપકા કરે ને ભભૂતિયું ચડે પણ અખરદાન અલગારી લખે છે કે આમાં દેવને દીવેલ ધૂપ હું દેવું એને આ દિલડું દઈ દેવું રે એ વાલા મારા દેવને દીવેલ ધૂપ હું દેવું એને દિવેલ દીવડા કરવા ને અગરબત્તીઓ કરવા એને તો દિલ દઈ દેવાની જરૂર છે આ એ મોજ મારેવું મોજ મારેવું આ મોજ મારેવું રે અરે બાપા કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં જેના ઘરે કાળ આવ્યો હોય અને પ્રાણ વિયો જવાનો થયો હોય તો કદાચ ભક્તિ કરો તોય વ્યા જાઓ કદાચ સંન્યાસ ધારણ કરી લ્યો તોય વ્યા જાઓ એ કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં એ વાલા મારા જેને કાળીંગો કરે છે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં પણ આ ગોતવા જાવ તો મળે નહીં ગોતો યા તો ઘન ગોવિંદો રે અરે હરિભક્તો ને જ્યાંથી હાથ નીચો વે ઈ તો પ્રેમ પરખંદો રે બાવલિયા મોજ મારે રે મોજ મારે એલા આજ પણ તમે મને ઓગારી નહીં કહો ભાઈ કર્યો જમાવટ અરે ખરેખર બહુ મજા આવી મનસુખભાઈ મને મજા આવી ગઈ તો સાહેબ આ તો આનંદની વાત છે હવે તમે એમ કહો કે પછી ડિબેટ નો થાય આ તો પલ હતી આ લેરકડી આવી આ લેરકડી બાપુ આ લેર ઘડીક થાય ન આવે કે મરજીવા નિરખારા જોઈને મફેરી મો અમારા તળિયા તપોઈ જો તને કુબેર કંગાલ લાગશે હે ઓલો ખેડૂ હતો આની તમને કહું દરિયાનું પાણી પીવા ગયો અને થૂ 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 કરીને ખારું પાણી કાઢી નાખ્યું ને ત્યારે કવિ ત્યાં ઉભા હતા એટલે કવિએ કીધું શું કર્યું આ કે ભાઈ આ ખારું પાણી બહુ છે એટલે ને રત્નાકર સાગરે ત્યારે કવિને વાચા આપી એ મરજીવા નિરખારા જોઈને મફેરી મો આજ અમારા તળિયા તપોઈ જો તને કુબેર કંગાલ લાગશે સાહેબ આ તો કુબેર કંગાલું લાગે સાહેબ આ તો એવી છે આ તો મોજ હોય આ તો મોતીડા છે સાહેબ હા એટલે ને જેસલે કીધું એ જેસલ કરી લે એ વિચાર માથે જોને જમડા કેરો માર અરે આ તો સપના જેવો છે સંસાર આ તોળી રાણી કરે છે રે પોકાર આવો ને જેસલ રાઈ આપણે પ્રેમ થકી મળીએ રે અરે અનુભવી આવ્યો છે એ અવતાર આ નુગરાસુ જાણે એનો રે સાર અરે આ ભક્તિ છે ખાંડા કેરીદાર એ ઓલા નુગરાસુ જાણે એનો રે સાર તોળી રાણી કરે છે રે પોકાર આવો ને જેસલ રાઈ આપણે પ્રેમ થકી મળીએ રે અરે મોતીડા તો હિરણમાં એ ઓરાય માથે જોને ઘણના ઘાર થાય એ બાપા ફાટે ઈ તો ફટકિયા કેવાય આ ખરાની તો ખરે ખબર્યું થાય બાપુ આમાં હવે આજની લેરકડી આવી ગઈ તમે મને પણ હું આમાં કોઈ ફોન ઉપાડતા નથી તમે અંકિત નામ ફોન કર્યો એમ છે ભાઈ એમાં એવું તો તમારો ફોન બંધ આવતો હતો પણ મારે ફોન બંધ રાખું છું આમાં હું જ હવે મને બધા આવી રીતે કેવા આવે ભાઈ આનું કઈક કરજો કા કોક ની બાયું ભાગી ગયું હોય કા કોક ભૂલે કરી નાખ્યું હોય હવે આમાં એક દક છે અને અમારા લોક ડાયરાના પ્રોગ્રામ છે ને ભાઈ મારા લોક ડાયરાના પ્રોગ્રામ મારા દીકરાની ચેનલ ઉપર હોય છે અંકિત રાઠોડની ચેનલ ઉપર મારી ચેનલમાં માત્ર ને માત્ર ઓડિયો વિડીયો ભુવા ભરાડી ડિબેટની ચેનલ છે મારી અને અમારા લોક ડાયરાના પ્રોગ્રામ ભજન સંતવાણી સાહિત્ય ઈ ચેનલ અંકિતભાઈ રાઠોડની ચેનલ ઉપર આવે છે હમણાં મેં કટારી મૂળદાસની કટારી હમણાં મેં એક મારી મૂકી હમણાં લોક ડાયરામાં હા એમ છે સાહેબ આ બધી સંતોએ હવે ઈ કટારી લે હવે તમે ઈ વિચાર કરો જી ઈ શબ્દની મારામારી કેવડી છે તો આપણે હજી વાતો કરી છે ને સાહેબ એમાં હાથી ઘોડાનો ફેર છે હવે મૂળદાસ ને કટારી કટારી એટલે કઈ એને હાથી કઈ લોઢાની કટારી નહોતી મારી ઈ દીકરી એના પેટમાં 5મો મહિનો હતો સાહેબ અને ઈ દીકરી રાતે કૂવો બુરવા ગઈને સંત મૂળદાસ એની કુટીરમાં સૂતા હતા એની કુટીરમાં સૂતા હતા ને રાત્રે ઝાંઝરીનો અવાજ આવ્યો એટલે મૂળદાસ ઉઠીને કીધું કે બેટા શું કરે છે અહીંયા
કે બાપુ મારા પેટમાં 5મો મહિનો છે ને મારે એના બાપનું નામ દેવાય એમ નથી ને એટલે મારે કૂવો બુરવો હોય. અરે બેટા કે એવું કરાય? તો કે તો આનું નામ દે તો બચી જા ખરી? તો કે હા બાપુ. તો અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મુર્દાસ છે. ક્યાં સાહેબ આ ક્યાં સંતના ઘરની વાતો છે? આપણે કેવડું દુઃખ, ખાલી જરી ખાટું થઈને ઓનો ટકો કર્યો મૂળદાસનો અને ઈ અમરેલીની બજારમાં જેને હામૈયા કર્યા ગધેડા માથે જેને ફુલેકા કાઢ્યા તઈએ મૂળદાસે આ કટારી ગાય. આ મેરો મની ચોધારી બેની મન કલેજા માં કટારી, ઓહો મારા નાથે એ મને લગાડી રે. આ મેરો મની ચોધારી બેની મન કલેજા માં કટારી, એ બેની મન કાળજા માં કટારી લાગી. એ બેટા એ દીકરી આ મને તારી હાટું થઈને મારા નાથે મને એવી કટારી મારી આ જગતમાં હાડ્યાડ થયો, મારો ટકો કરીને આને ગામમાં કાઢ્યો, મને એવી કટારી તારા હિસાબે મારા નાથે મારી. એટલે ને મૂળદાસ કહે છે આ લાગી કટારી મૂળદાસ ને મને જુગત કરીને જોય, એ રુદિયા કમળમાં રમી ગઈ મારા કાળજા જ કાપી નાખ્યા કોઈ, કાળજ કાપીને કરુણા કીધી ને કીધી મુજ પરમેર, એ મને જોખો મટાડી દીધો મરી ગયા તણો મને ઉતારી દીધી બહુ પાર. આ જોખો મટાડી દીધો. આ મેરમની ચોધારી એ બેની મન કલેજા માં કટારી, ઓહો મારા નાથે એ મારા કાળિયા ઠાકરે મને લગાડી રે. આ મેરમની ચોધારી બેની મન કલેજા માં કટારી, બેની મન કાળજા માં કટારી આવી મારી. આપણે અડાઈ છે પૂછડીએ નો અડાય, ઈ કટાર લાગે. એ કોખાટું થઈને દુખી થઈ ગયા સાહેબ, કોખાટું થઈને ટકા કર્યા. ક્યાં આ વાત છે ને ક્યાં આપણું દુઃખ છે? હવે અટલ રખા દાડામાંથી બોલો દીવડાઈ રેલ્યું કાઢે, ભીખા દાડામાંથી બોલો દીવડાઈ રેલ્યું કાઢે, સતુભામાંથી બોલો દીવડાઈ રેલ્યું કાઢે. પણ કોઈએ જોયું કે આ દેવ કઈ છે? આ દેવને આઈને જાણી નહીં, આ જીવતી માને જોઈ નહીં. ઓલી વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ઈ માં હાડે હાડ થાય છે ને આ ડુંગર ને પથરા પગે લાગ્યા. આ વાત શબ્દની છે સાહેબ. આવું છે બાપા. એટલે તમે કઈ દુઃખ લગાડો, મને આનંદ કરો. ભલે ભલે સાહેબ, મારે તો પેલી આ બ્લોક ડાયરા વાળી લિંક થઈ હતી, તમે તમારે આવી હતી એ અંકિત રાઠોડ મારો દીકરો છે. તમે જેના ફોન કર્યો ને, હા આ અંકિતભાઈ રાઠોડ એ મારો દીકરો છે. એ એમની આઈડીમાં લોક ડાયરા ભજન ને એ બધું એમાં હોય છે. અમારા લોક ડાયરા સાહિત્ય બધું જ વિડિયામાં સાંભળવું હોય, ઓડિયામાં નહીં વિડિયામાં સાંભળવું હોય તો અંકિતભાઈ ની ચેનલમાં જવાનું, અને ખાલી સૂરમાંથી સાંભળવું હોય તો આ ચેનલમાં હોય બાપુ. ના ના, તમને કોણ લાઈવ સાંભળવા છે? અમે લાઈવ માં હમણાં જ છું. હજી કઈ તારીખે કહું? 30 તારીખે લાઈવ છું. કઈ ચેનલ ઉપર? હવે એમાં તો ભાઈ એની કઈ ચેનલ ઉપર હોય, કેમ કે જેના ઘરે પ્રોગ્રામ રાખ્યો એને કઈ ચેનલ ઉપર કીધું હોય એ તો પછી કઈ જગ્યાએ છે? રાજકોટ છે મારો. કાંઈ વાંધો નહીં ભાઈ, મળશું. ઓકે ભલે સાહેબ, ભલે ભલે ભલે. હાલો, જય સરદાર, જય સરદાર. જય સરદાર, જય સરદાર. અને સાહેબ ખાલી મારી વાત સાંભળો, એક લાસ્ટ રિક્વેસ્ટ. હાજી. તમે ઓડિયો તો ના પાડીશ તો મૂકશો બરાબર, પણ તમે નંબર ચેક મૂકો પ્લીઝ. ના ના ના, એમાં એવું નંબર નું નાખી. આ તો તમારે એ તમારી જીગર હોય તો અમે તો ફોટા નાખતા હોય, પણ નંબર કોઈના નો નાખતા. આ તો ખબર પડે કે આ ભાઈ હતા એમ. બાકી અમે કઈ વાંધો નથી. તમે અંધારામ રહીને લાજુ કાઢી વાતો સાય લેવા જાવ ને દોણી વાહ રાખવી, એની કોઈ વેલ્યુ આ જગતમાં હોતી નથી. એવું નથી, નંબર નાખવાની એટલા માટે. નંબર નહીં, નંબર નો નાખી, નંબર નો નાખી. પણ આ તો તમારો ખાલી ફોટો હોય અને તમારી ઈચ્છા હોય. આ તો સંત સાહિત્ય છે સાહેબ. આ વાત છે ને એ કરોડો રૂપિયા દેતા આ શબ્દની કોઈ તુલના ન કરી શકે. મોકલો ફોટા તમને. હવે મારી વાત સાંભળો, કે કદાચ કોઈ પણ હોનીની દુકાન નાખી હોય પછી હોની પટેલ બની શકે. હા, હોની 18 વર્ણમાંથી જેની પાસે હોનું પારખ કરવાની જેની કેપેસિટી હોય હુનર હોય ઈ કરી શકે, અને ઈ હોનું પારખ કરાવવા ઈ દુકાન જ જવું પડે. ભંગારના ડેલા વાળા પાસે જઈને કયો કે હોનું ચેક કરી દો, એની પાસે ચેક ન થઈ. કેમ કે એની પાસે ઈ પારખ નથી. એની પાસે પિત્તળ, લોઢા અને જે કઈ આ ભંગારનું હોય ને એની પાસે તુલના કરવાની કિંમત હોય. એની પાસે હોનાની કે પારખ પદની કિંમત ન હોય. કેમ કે ઈ માયલું તેજાબ એની પાસે ન હોય, ઈ માયલું યંત્ર એની પાસે ન હોય, ને ઈ માયલા ત્રાજવા એની પાસે ન હોય. કાંટો કરવાના ત્રાજવાય અલગ આવે, હોનું જોખવાના ત્રાજવાય જુદા આવે. કાંટા બધે ના થાય, પણ અમુક ના મણિકે માથે થાય ને અમુક ના તોલા માથે થાય. બાપુ રતીની કિંમત થાય. હા, આમાં સજ્જન માણસ માથે બેવો ને તો એમાં કિંમત એવી થાય. આ બકાલા માર્કેટમાં માખીઓ બેઠી હોય, કોઈ રીંગણા માથે ઉડાડ છે નહીં. ઈની માખી જો હોની દુકાનમાં બેઠી હોય ને તો ઈ કાઢવી પડે, નકર 5000 ની થાય. હા, ઈ તો બેઠક માં તો હોય ભાઈ. કોની ભેગા બેઠા છો?
હા, બરાબર છે, બરાબર છે. એમ તમારી બેઠક કોની હારે છે? એટલે સંતની ભેગા બેહો તો બાપુ સંત બની જાવ, ગુંડે ભેગા બેહો તો ગુંડો બની જાવ, સોર ભેગા રખડો સોર બની જાવ. કેની ભેગા બેહો છો એવો તમારો કલર આવે. કોલસા ભેગા રખડો તો ડાગા થાય, કાળા કરે. એને નિરલબાઈએ કીધું કે આ બાપુ દૂધરે સાકરથી ધોયા ઓલા કોયલા, કોયલા કોઈ દી ઉદળા ન થાય. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડીએ. કાંઈ દૂધથી કોલસા ધોળા થાય? ના થાય, ના થાય. ના થાય. એમ સજ્જન માણસ ભેગા હોય પણ જેનું જીવન કોલસા જેવું હોય ને 100 વાર સમજાવો ને તો ઈ બાજા વગર ન રહી. અમારે ઘણા એવા માણસો અરે પનારો છે કે ઈ તમે એને હોનાની થાળીમાં રાખો ને તો ઈ કાંઈક નું કાંઈક માંથી ન જાય, કાંઈક માંથી જાય જ નહીં. કોટેમાંથી બાંધે, રેલિયુમાંથી બાંધે, રીલિયુમાંથી નહીં બાંધે. હવે એનો કરવો હું, કેમ કે એનો વિચાર જ નબળો સાહેબ. એટલે ઈ તમારી જે વાત છે એને વરી હકેલા નથી. ઈ ખાલી માત્ર તમારા ચહેરાને ને તમારી જે કાંઈ ઓલી છે એને ઈવડાઈ વરેલા છે. એટલે ઈ તમારા આડંબરથી તમને એને દુઃખ થાય એની વાણી, કેમ કે એનું જીવન છે ને ઈ ગમે ખોટ કાઢ્યા વગર ન જાય. તમે ઈ ફોટો બતાવો તો આમાં નથી બરાબર, એવું આમાં આ બરાબર, કેમ કે એનું જીવન ઈ છે ખોટ કાઢવાનું સાહેબ. એટલે આખી જિંદગી જેને ખોટું કાઢ્યું હોય ને એની પાસે જોખાવા જવાય નહીં, અને એની પાસે કિંમત કરવા ન જવાય. ઈ તમારી કિંમત કરી ન કે ઈ ગાંઠના કચરામાં ગણાય, સમજ્યા? હા, હા, બરાબર ગુરુ છે. કરો તો એવા કરો કે આપ જैसा बनाई दिए, સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद. અરે બાપુ તેજ કરે પણ તપે નહીં, જેને ઉપજાવે આઠે પોર આનંદ. ક્યાં બાત. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. જો તમારી ઈચ્છા હોય તો મને ફોટો મોકલજો, નકર વગર ફોટો મૂકજો હો ભાઈ. મતલબ તમે મૂકવાના તો 100% છો, બરાબર? કઈ નહીં, મોકલો છું ફોટો તમને. અરે ને મૂકવા એટલે જો મારે સાંભળો, આ જે ડિબેટ સારી હતી, મૂકો તો વધારે. હા આ ડિબેટ અને શબ્દ સારા ગયા. આ તો અમને ક્યારેક યાદ આવે, આ ચોપડીમાં જ ન હોય, આ ખોપડીમાંથી આવતું હોય. આ ભલે મોકલો. હવે કઈ તમારા ફોન આવે તો હું થોડો ચોપડા ભેગા લઈને રખડતો હોઉં. ના, ના, બરાબર છે. આના વાંચી વાંચીને બોલું તો મજા આવે. આ તો બાપુ હર હોય, જેની હરવાણી હોય હાથી, ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેખ ન દૂધે પૂદરા. એ બાપુ આ તો 8 મહિનાનું પાણી, જેઠ મહિનાનું પાણી બાપુ, ઈ ખૂટે નહીં. ભલે હાલો, જય સરદાર. જય જય સરદાર.